નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ એ જેના હેતુલક્ષી 24 પ્રશ્નોનું સોલ્યુશન દર્શાવતો આ વિડીયો છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ 2 સમીકરણ આપ્યા છે અને એમાં એવું કીધું છે કે અનંત ઉકેલ ક્યારે મળે. નીચે 4 ઓપ્શન આપ્યા છે, તો એમાં A1 A2 ઇઝ ઇક્વલ ટુ B1 B2 ઇઝ ઇક્વલ ટુ C1 C2 હોય ત્યારે આપણને અનંત ઉકેલ મળે છે. બીજું ખાલી જગ્યા છે 12x² વત્તા mx વત્તા 5 બરાબર 0ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ કે xના વર્ગના સહગુણકને a કહેવાય, xના સહગુણકને b કહેવાય અને અચળ પદને c. એટલે a બરાબર 12, b બરાબર m અને c બરાબર 5. બીજ સમાન છે. સમાન બીજ હોય ત્યારે હંમેશા d બરાબર 0 હોય. d બરાબર b² - 4ac. બીની જગ્યાએ m છે એટલે આપણે m મૂકીએ. આ 4, એની કિંમત છે 12 અને cની કિંમત છે 5. એટલે mનો વર્ગ 12 × 5 = 60 અને 6 × 24 એટલે 240. હવે આ -240 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. 240ના આપણે અવયવ પાડીએ તો 2 દુ 4 દુ 8 અને 5 દુ 8 તાલી 24 અને 5 દુ 10. હવે આપણે અહીંયા mનો વર્ગ 240 છે એટલે આપણે વર્ગમૂળ શોધવું છે. તો અહીંયા 2 દુ 4 દુ 8 દુ 16, તો 16નું વર્ગમૂળ 4 અને આ કૌંસની અંદર આવશે વર્ગમૂળમાં 15. એટલે આનો જવાબ આવશે ±4 વર્ગમૂળમાં 15. ત્રીજી ખાલી જગ્યા છે a બરાબર 1, an બરાબર 20 અને sn બરાબર 399 હોય તો n બરાબર ખાલી જગ્યા. હવે આપણી પાસે SNના 2 સૂત્ર છે, જેમાં આ એક અંતિમ પદ આપેલું હોય તો આપણે આ ગાઉસનું સૂત્ર વાપરી શકાય કે SN બરાબર n/2 a + an. a બરાબર 1 છે અને an બરાબર છે 20 અને અહીંયા SN આપ્યું છે 399. આ બે અહીંયા ગુણાય એટલે 399 × 2 અને આ 20 + 1 એટલે 21. હવે 399 છે તો એના અવયવ પડશે અહીંયા 19 × 21 એટલે છેદના 21. આ 21 જે છે એ છેદમાં જશે એટલે 21 ઉડી જશે તો 19 દુ 38 એટલે અહીંયા n થશે 38. હવે ખાલી જગ્યા નંબર 4 0 0 2 0 0 3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુઓ હોય તો તેનું ચોથું શિરોબિંદુ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા છે એટલે આપણે એને ઝડપથી કરી શકાય એના માટે આપણે આ રીત વાપરીશું. અંતરનું સૂત્ર નહીં વાપરીએ. એક છે 0 0, બીજું છે 2 0, ત્રીજું બિંદુ છે 0 3. તો આ જે બિંદુ આપણે આ રીતે x અને y અક્ષ દોરીને બતાવીશું તો આને આપણે અહીંયા જોડી દઈએ તો આપણને અહીંયા બિંદુ મળશે 2 અને 3. તો અહીંયા ચોથું શિરોબિંદુ થશે 2 3. એટલે પહેલાં આપણે અહીંયા ઉગમ બિંદુ 0 0, પછી 2 0 એટલે આ બિંદુ x અક્ષ પર આવે, 0 3 એટલે આ બિંદુ y અક્ષ પર આવે અને એ બે બિંદુ એકબીજાને જ્યાં મળે એ આપણું ચોથું શિરોબિંદુ થશે. એટલે આનો જવાબ આવશે C 2 3. કોસની 4 ઘાત થીટા - સાઇનની 4 ઘાત થીટા. તો આપણે જાણીએ છીએ કે આ કોસની 4 ઘાત એટલે cos² થીટાનો સ્ક્વેર - sin² થીટાનો સ્ક્વેર. હવે આપણી પાસે સૂત્ર છે કે a² - b². તો a ઓછા b, a વત્તા b. તો અહીંયા cos² થીટા - sin² થીટા, cos² થીટા + sin² થીટા. હવે આ નિત્યસમ છે એટલે આની કિંમત થશે 1. એટલે અહીંયા જવાબ આવશે cos² થીટા - sin² થીટા. હવે કોઈ માહિતી માટે z + x બાર બરાબર 98 અને z - x બાર બરાબર 12 હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ m બરાબર ખાલી જગ્યા. હવે આપણે અહીંયા બે પરિણામ છે એનો સરવાળો કરીએ. z + x બરાબર 98 અને z - x બરાબર 12 આ ઉડી જાય તો 2z બરાબર 98 ને 12 110 અને 110 છે. હવે 110 ભાગ્યા આપણે 2 કરીએ તો 110 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે 55. z આપણને મળશે 55. હવે આપણી પાસે z + x બાર બરાબર 98, એમાં z બરાબર આપણે 55 મૂકીએ તો અહીંયા 98માંથી 55 જાય તો આપણને x બાર મળશે 43. હવે આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. એમાં zની કિંમત આપણને જે 55 મળી એ મૂકીએ અને અહીંયા x બારની કિંમત આપણને જે 43 મળી છે એ મૂકીએ તો 43 દુ 86. હવે -86 આ બાજુ આવે એટલે +86. તો 55 + 86 = 141
અને આ 3m અને 141 ભાગ્યા 3 કરીએ તો આપણને મધ્યસ્થ મળશે 47. હવે આપણે આગળ દાખલો જોઈએ. બે ધન પૂર્ણાંકો. હવે આ દાખલો ખાસ સમજવા જેવો છે કે જેમાં આપણને ગુસા 15 આપ્યો છે તો લસા શોધો. હવે અહીંયા આપણને આ 3 વિકલ્પ આપ્યા છે. વિકલ્પ પરથી જ આપણને આ દાખલાનો જવાબ મળશે સરળતાથી. તો અહીંયા આપણે ગુસા 15 છે તો પહેલાં આપણે અહીંયા 162ના અવયવ પાડીએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 81 સીધું 162. હવે 135ના અવયવ પડશે. 3 તાલી 9 તાલી 27, 27 પંચા 135 અને 40ના અવયવ પડશે. 2 દુ 4 દુ 8 ગુણ્યા 5. હવે આપણે ત્રણેય સંખ્યાના અવયવ પાડીએ છીએ. હવે ગુસા 15 છે. એનો મતલબ કે એવી સંખ્યા એવી હોવી જોઈએ કે જેની અંદર 5 અને 3 બંને અવયવ હોય. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 135 જ એક એવી સંખ્યા છે કે જેની અંદર 5 અને 3 બંને અવયવ છે. એટલે આ 3 વિકલ્પોમાંથી 135ના અવયવની અંદર જ આ 3 ને 5 આવે છે તો આપણને અહીંયા એનો જવાબ મળશે લસાઅ 135. હવે 8મી ખાલી જગ્યા. x² + 4x + 3નો આલેખ ખાલી જગ્યા છે. હવે અહીંયા પ્રથમ પદનો જે સહગુણક છે એ જો એ >0 મળે તો આપણને આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. અહીંયા જો માઇનસની નિશાની હોય તો નીચેની તરફ ખુલ્લો. અહીંયા કંઈ નથી એટલે 1 અને 1 છે એટલે >0 માટે આપણને ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. હવે સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની સપાટી પર 7 આવે તો 7 આવે અશક્ય ઘટના છે માટે તેની સંભાવના 0 કારણ કે એમાં 6 જ હોય. હવે tan60 છેદમાં tan30 તો tan60ની વેલ્યુ છે √3 અને tan30ની વેલ્યુ છે 1/√3. છેદનો છેદ અંશમાં જાય. √3 ગુણ્યા √3 એટલે એનો જવાબ આવશે 3. હવે અહીંયા ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિગત છે. XY બરાબર 13.8, YZ બરાબર 10.7 સેન્ટીમીટર અને ZW જે છે એના બરાબર 7.5 હોય તો આપણે XWની કિંમત શોધવાની છે. તો અહીંયા આ ચતુષ્કોણ વર્તુળને પરિગત છે તો આપણે એક રાઇડર ઉપરથી આપણે આ સૂત્ર સાબિત કર્યું છે કે ચતુષ્કોણની સામસામેની બાજુનો સરવાળો સરખો હોય છે. એટલે XY + ZW બરાબર YZ + XW. અહીંયા XYની કિંમત મૂકી, ZWની કિંમત મૂકી, YZની મૂકી અને XW આપણે શોધવા છે. આ બેનો સરવાળો કરીશું એટલે 21.3. આ 10.7 આ બાજુ આવે તો 21.3માંથી 10.7 જાય એટલે જવાબ આવશે 10.6. વર્ગ 40 થી 50ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. આપણે જાણીએ છીએ કે મધ્ય કિંમતનું સૂત્ર છે અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2. અધસીમા છે 40, ઉધ્વસીમા છે 50. 40 ને 50 90 અને 90 ભાગ્યા 2 એટલે 45 એટલે આનો જવાબ આવશે 45. હવે ખરા ખોટા વિધાનો. 35 અને 42નો લસાઅ 35 ગુણ્યા 42 છે. આ વિધાન ખરું કે ખોટું? તો 35ના અવયવ પડે 5 ગુણ્યા 7, 42ના અવયવ પડે 3 દુ 6, 6 સત્તા 42. હવે લસાઅ જ્યારે આપણે લઈએ છીએ તો આ બધી સંખ્યાનો ગુણાકાર. એક સંખ્યાને 2 વાર લેતા નથી તો 5 ગુણ્યા 7, 2 ગુણ્યા 3. ફરી આપણે 7 લેતા નથી તો 5 સત્તા 35 દુ 70 ને 7 તાલી 21 તો 210 લસાઅ થાય. અને અહીંયા આ બેનો ગુણાકાર આપ્યો છે એટલે આ બેનો જ્યારે આપણે 35 અને 42નો ગુણાકાર કરીશું તો અહીંયા આપણે 4 પંચા 20 શૂન વધી પડી 2, 4 તાલી 12 ને 2 14, 2 પંચા 10 શૂન વધી પડી 1 તો 2 તાળી 6 ને 1 7. તો અહીંયા આપણને એનો જવાબ જે મળશે તો કે 1470 થાય છે જ્યારે અહીંયા જવાબ આવે છે 210. એટલે અહીંયા 4 પંચા 20 વધી પડી 2, 4 તાલી 12 ને 2 14, 2 પંચા 10 વધી પડી 1, 2 તાળી 6 ને 1 7. તો 1470 આવે છે જ્યારે અહીંયા આપણે અહીંયા આપ્યું છે આપણો જે લસા આવે છે 210 એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. હવે 7 એ બહુપદી px બરાબર 4x² - 23x - 35નું એક શૂન્ય છે. આપણે અહીંયા શૂન્ય છે કે કેમ એ ચકાસવા માટે જ્યાં x છે ત્યાં 7 મૂકી જોઈએ. જો 0 જવાબ આવશે તો શૂન્ય છે. તો અહીંયા 7નો જ્યાં x છે ત્યાં 7, જ્યાં x છે ત્યાં 7. 7નો વર્ગ 49, 23 સત્તા 161 અને અહીંયા 35. તો અહીંયા
49 ગુણ્યા 4 કર્યા તો 196 અને આ 196 0 આવ્યું છે માટે આ વિધાન સત્ય છે. જો 0 જવાબ ના આવત તો વિધાન સત્ય નથી. હવે આપણે આગળ જોઈએ ખાલી ખરા ખોટાનું વિધાન 15મું. 3a એ સમીકરણ 4x - y = 10નો એક ઉકેલ હોય તો a બરાબર -2. હવે અહીંયા x બરાબર 3 અને y બરાબર a. હવે અહીંયા આ જે સમીકરણ આપ્યું છે એમાં x બરાબર 3 મૂકીએ અને y બરાબર a. 4 તાલી 12 અને માઇનસ a. આ બાજુ જાય એટલે પ્લસ છે, 10 આ બાજુ આવે એટલે માઇનસ. 12માંથી 10 જાય તો 2. અહીંયા 2 જવાબ આપે છે ને અહીંયા -2 આપ્યું છે એટલે આ વિધાન ખોટું છે. જો 2 હોત તો સત્ય. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના 1/2 છે. હવે એક અંકની સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9. એમાં યુગ્મ એટલે બેકી સંખ્યા છે 2 4 6 8 એટલે 4. તો સંભાવના થશે 4/9. અહીંયા આપેલું છે 1/2 એટલે આ વિધાન અસત્ય છે, ખોટું છે. હવે અહીંયા પદ આપેલા છે. પ્રથમ પદ -3 અને બીજું પદ છે 4. તો તે સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. પ્રથમ પદ -3. હવે બીજામાંથી પહેલું બાદ કરીએ 4 - 3 તો 4 + 3 = 7 એટલે ડી મળશે આપણને 7. અને 21મું પદ શોધવાનું છે એટલે n બરાબર 21. હવે આપણી પાસે આ એનનું જે સૂત્ર છે એની અંદર આપણે જ્યાં n છે ત્યાં 21, a બરાબર -3, 21 - 1 અને d બરાબર 7. 21માંથી 1 જાય એટલે 20 અને 7 × 2 = 14 અને 140માંથી 3 જાય તો 137 માટે 21મું પદ આપણને 137 મળશે. 18મું છે કે વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? તો કે સમાંતર સ્પર્શક આપણને 2 મળે એટલે એનો જવાબ આવશે 2. PA બરાબર x/3, PA બરાબર 2/5 હોય તો x શોધો. હવે આપણે જાણીએ છીએ કે ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. PAની કિંમત મૂકીએ, PA12ની કિંમત મૂકીએ, લસા લઈએ. 5 અહીંયા ગુણાય, 3 અહીંયા ગુણાય એટલે 5x + 3 × 2 = 6 અને છેદમાં 5 તારી 15. આ 15 અહીંયા ગુણાય એટલે 15 × 1 = 15. આ પ્લસ 6 આ બાજુ આવે એટલે -6. તો 15માંથી 6 જાય તો 9 માટે આપણને xની કિંમત મળશે 9/5. જો અવલોકનો 16 15 17 16 15 x 19 17 અને 14નો બહુલક 15 હોય તો x શોધો. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા 15 કેટલી વખત છે તો કે 1 2 બરાબર 2 વાર 15 છે અને 17 પણ કેટલી વાર છે 1 અને 2 વાર. હવે અહીંયા બહુલક 15 આપેલો છે એનો મતલબ કે અહીંયા આપણે આ x બરાબર પણ જો 15 મૂકીએ, બહુલક એટલે જે સંખ્યા વધારે વાર આવી હોય એને આપણે બહુલક કહેવાય. તો અહીંયા આપણે x બરાબર 15 મૂકીએ તો 15 3 વાર થાય માટે અહીંયા x બરાબર 15. હવે જોડકા આપ્યા છે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. કુલ શબ્દ આપ્યો છે એટલે અર્ધગોલકનું પૃષ્ઠફળ હોય તો 2πr², પણ કુલ પૃષ્ઠફળ છે એટલે 3πr². અને 10 રૂપિયાને સિક્કાનું ઘનફળ તો એ નળાકાર હોય છે માટે એનું સૂત્ર આવશે πr²h. અને હવે અંતિમ જોડકું કે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ તો πr થીટાના છેદમાં 180 અને વર્તુળનો પરિઘ એટલે આમ 2πr થાય છે અને 2r એટલે વ્યાસ એટલે π × d. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.